અમારે તો આજે અચાનક જ ગામડે જવાનો પ્લાન થઈ ગયો તો અમે ઘરેથી છે ને 7:30 વાગે નીકળી ગયા હતા અને અમારે જમવાનું બાકી હતું તો રસ્તામાં ગાડી હોલ્ડ કરી અને અમે બધાએ જમી લીધું. પછી દેવાંશીબેનને છે ને આગળ બેસવું હતું તો એને બેસાડી દીધી આગળ અને હું થોડી વાર પાછળ બે ગઈ અને અમે ફાઇનલી 1:30 વાગે છે ને ઘરે પહોંચી ગયા અને ફોન કરી દીધું તો કે દરવાજો ખોલી નાખજો. એટલે અમે રાતે 1:30 વાગે ઘરે પહોંચ્યા. પછી આવીને બહુ થાકી ગયા હતા ને એટલે સીધા સૂઈ જ ગયા અને પછી સવારમાં મસ્ત મજાના નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા. અને અમારે છે ને હવે બહાર જવાનું છે. આજે અમારે પાછું ભથાણ જવાનું છે, થોડું કામ છે. એટલે જો દેવાંશીબેન પણ બધાને અમે ટાટા બાય બાય કરી અને વહી ગયા પાછા ભથાણ જવા. પછી અમે ગાડી બહાર કાઢી અને નીકળી ગયા જવા માટે. અને રસ્તામાં એટલો પવન આવતો હતો ને કે માથે નહોતું રહેતું ને વાળ પણ એટલા ઉડતા હતા. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન ખાતા ખાતા અમે પહોંચી ગયા. પછી અમે રસ્તામાં છે ને પાણીપુરી ખાવા ઊભા રહી ગયા ત્યાં પરાલી. પછી થોડી જ વારમાં અમે પહોંચી ગયા અમારા ભથાણે બાપુજી પાસે. અને જો અહીંયા જઈને દેવાંશીબેને સીધી લઈ લીધી પેપ્સી. ત્યાં રહી અને અમારા દેવાંશીબેન થોડી વાર રમી લીધું અને પછી જો દૂધ પણ લઈ આવી. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.